વંદે માતરમ. યુનિટ નંબર 2 માં એક્ટિવિટી નંબર 7 સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં એ સમજેલા છીએ. એક્ટિવિટી નંબર 8 થી અત્યારે શરૂ કરીએ તો એક્ટિવિટી 8 માં આપણને એક સુંદર મજાની સ્ટોરી આપવામાં આવેલી છે. આપણે એ સ્ટોરીને સમજીએ. સ્ટોરીનું ટાઇટલ છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બાવળ, બબુલ શબ્દનો અર્થ અહીંયા બાવળ, સુંદર છે શું નથી. There was a bubble tree in a forest. એક જંગલમાં એક બાવળનું એ વૃક્ષ હતું. It had straight branches. તેની ડાળીઓ એકદમ સ્ટ્રેટ એટલે કે સીધી હતી. It had long white thorns at the base of each leaf tail. અને એને લાંબા, લોંગ એટલે કે લાંબા અને white thorns, thorns એટલે કે કાંટાઓ, દરેકે દરેક જે ડાળીઓ છે એના પાંદડાઓ ઉપર એ કાંટા એ ઉગાડેલા હતા. One day it looked at the leaves of other trees. એક દિવસ બાવળનું વૃક્ષ જે છે એ બીજા વૃક્ષોના પાંદડા એ જોવે છે. The leaves had different shapes. બધાના આકારો એ અલગ અલગ હતા. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. કેટલાક જે છે ગોળ હતા, કેટલાક જે છે સાંકડા હતા, જ્યારે કેટલાક જે છે એકદમ પહોળા, બ્રોડ હતા. The bubble tree looked sadly at its leaves and thorns. બાવળનું વૃક્ષ પોતાના પાંદડા અને પોતાના ઉપર ઉગેલા કાંટા એ જોવે છે અને એ દુઃખી થાય છે. It said to itself. એ પોતાની જાતને કહે છે, My leaves are very small and unattractive. મારા પાંદડા એકદમ નાના અને અનએટ્રેક્ટિવ એટલે કે આકર્ષક નથી. They are not like the cute leaves of other trees. બીજા વૃક્ષોના પાંદડા છે એકદમ સુંદર છે, એકદમ દેખાવદાર છે, આકર્ષક છે, એવા મારા પાંદડાઓ નથી. And I hate my thorns too. અને સાથે સાથે મારા ઉપર જે આ કાંટા ઉગેલા છે એને એ હું નફરત કરું છું, મને જરા પણ નથી ગમતા. વનદેવી heard Babul's sad words. વનદેવી કે જે આ બધા વૃક્ષો વનરાજીઓને ઉગાડે છે એ દેવી સાંભળી જાય છે બાવળના આ દુઃખી થયેલા શબ્દોને. She appeared before it and said. એ બાવળની સામે એ પ્રગટ થાય છે અને કહે છે, Dear Babul, you look very upset. કે તું કેમ આજે બહુ ઉદાસ દેખાય છે. Babul said, Yes, oh yes, I am. ત્યારે બાવળનું વૃક્ષ જવાબ આપે છે કે હા, હું દુઃખી છું. But why? asked વનદેવી. કારણ પૂછે છે વનદેવી કે શા માટે તું દુઃખી છે. Because I don't like my tiny leaves. બાવળનું વૃક્ષ જવાબ આપે છે કારણ કે મને મારા નાના નાના પાંદડાઓ નથી ગમતા. I should have golden leaves and no thorns at all. કે મારી પાસે તો સોનાના પાંદડા હોવા જોઈએ અને કાંટા એક પણ નહીં, no thorns. I think you have excellent leaves and thorns to protect yourself, said વનદેવી. વનદેવી એને સમજાવતા કહે છે કે તારી પાસે જે કાંટા છે, જે પાંદડા છે એ સુંદર છે, કાંટા તને રક્ષણ કરે છે, તારું પ્રોટેક્શન કરે છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. બાવળનું વૃક્ષ જવાબ આપે છે કે પણ મારે તો સુંદર દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. બાવળનું વૃક્ષ વિનંતી કરે છે કે મહેરબાની કરો મારા પર, મારા આ કાંટા જે છે એને દૂર કરી દો અને મને સોનાના પાંદડા, સોનેરી પાંદડાનું વરદાન આપો. વનદેવી touched its trunk with her magic stick and disappeared. વનદેવી પોતાની જાદુઈ લાકડીથી બાવળના વૃક્ષને એ સ્પર્શ કરે છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. The next morning the leaves of the bubble tree changed into shining golden leaves. અને બીજા દિવસે સવારમાં વૃક્ષ જે છે બાવળનું એ સોનેરી પાંદડાઓથી એ આખું ચમકી ઉઠે છે. It had no thorns at all. એમાં ક્યાંય પણ એ કાંટાઓ નથી. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. બાવળનું વૃક્ષ એ ખૂબ સુંદર દેખાય છે અને ખૂબ ખુશ પણ એની આ ખુશી, એનો આ આનંદ જે છે એ લાંબો સમય એ ટકતો નથી. Some people passing through the forest looked at this wonderful tree. કેટલાક વ્યક્તિઓ કે જે જંગલમાંથી પસાર થતા હતા, જેમણે જ્યારે જોયું કે આટલું સુંદર એ મજાનું બાવળનું વૃક્ષ છે,
ધે સો ધ ગોલ્ડન લીવ્સ, અને એમણે સોનાના પાંદડાઓ જોયા. ધે સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ, અને એટલે એ લોકો જે છે એ સોનાના પાંદડાને એક પછી એક તોડવા લાગ્યા. પ્લક શબ્દનો અર્થ અહીંયા તોડવું. ધ બબુલ ટ્રી બેગ્ડ, બાવળનું વૃક્ષ એને આજીજી કરે છે, વિનંતી કરે છે. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ. મહેરબાની કરો, મારા સોનાના પાંદડા એ તમે મારી પાસેથી ન છીનવો. હું તમને વિનંતી કરું છું, હું મારા આ પાંદડાઓને ખૂબ પ્રેમ કરું છું. અ મેન સેડ, એક માણસ કહે છે, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, કે હું આ મારા તારા પાંદડા જે લઈ લઉં છું એ મારા પરિવાર માટે કામ લાગશે. હું મારા પરિવાર માટે બધી વસ્તુઓ ખરીદીશ, ચીજ વસ્તુઓની ખરીદી કરીશ. એન્ડ ધેન they ran away happily with all the golden leaves, અને પછી એ વ્યક્તિઓ જે છે એ બધા જ સોનાના પાંદડા લઈ અને એકદમ ખુશખુશાલ થઈ અને ત્યાંથી ચાલ્યા જાય છે. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ, હવે બાવળનું વૃક્ષ જે છે એ પાંદડા વગરનું એકદમ કદરૂપું દેખાવા લાગ્યું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ, બાવળનું વૃક્ષ એ રડવા લાગે છે. આફ્ટર 3 days વનદેવી અપિયર્ડ અગેઇન એન્ડ સેડ, 3 દિવસ સુધી બાવળનું વૃક્ષ રડે છે એટલે વનદેવી છે ફરી પાછા એ ત્યાં એને દર્શન દે છે, ત્યાં દેખાય છે અને કહે છે, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ, કે હે મારા પ્રિય બાવળ, તું કેમ આટલો બધો ઉદાસ દેખાય છે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ, કે તારા સોનાના પાંદડા ક્યાં ગયા. આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ ડિડન્ટ આઈ, કે મેં તો તને આશીર્વાદ આપ્યા હતા કે તારા પાંદડા સોનાના થઈ જાય, શું નહોતા આપ્યા. યસ યુ ડીડ, ત્યારે બાવળનું વૃક્ષ જવાબ આપે છે કે હા, તમે આશીર્વાદ આપ્યા હતા. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ, કે પણ કેટલાક વ્યક્તિઓ મારા બધા જ સોનાના પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, કે હવે હું એવું વિચારું છું કે મારા પાંદડા જે છે એ ગ્લાસના એટલે કે કાચના હોવા જોઈએ અને એ પણ એકદમ પ્રકાશિત, સ્પાર્કલિંગ એટલે ચળકતા. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ, અને સાથે સાથે હે વનદેવી, મારા કાંટાઓ પણ તમે દૂર કરી દેજો. સેડ ધ બબુલ ટ્રી, બાવળનું વૃક્ષ એવી વિનંતી કરે છે. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી, વનદેવી કહે છે કે જો માફ કરજે, પણ કાચના પાંદડા એ જોખમી ખરા હો. રિસ્કી એટલે જોખમી, એમાં જોખમ ખરું. ધેટ મે બી ટ્રુ, બાવળનું વૃક્ષ કહે છે કે હા, કદાચ તમારી વાત એ સાચી છે. બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ, કે પણ જ્યારે મારા કાચના એ પાંદડા બની જશે ને તો સૂર્યપ્રકાશમાં એ એકદમ ઝળહળશે, ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ, કે અને હું એક એવું વૃક્ષ દેખાઈશ કે જેમાંથી પ્રકાશ નીકળતો હોય, પ્રકાશનું વૃક્ષ બની જઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, મહેરબાની કરો અને મારા પર આ ઉપકાર કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી, બાવળનું વૃક્ષ એ વિનંતી કરે છે. ઓલ રાઇટ એઝ યુ વિશ, સેડ વનદેવી, વનદેવી કહે છે કે જેવી તારી ઈચ્છા. ધ કાઇન્ડ વનદેવી ટચડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેઇન વિથ હર મેજિક સ્ટિક, ફરી એક વખત દયાળુ વનદેવી જે છે એ બાવળના વૃક્ષને પોતાની જાદુઈ લાકડી વડે એ સ્પર્શ કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, અને બીજે જ દિવસે સવારમાં બાવળના જે વૃક્ષોના ઉપર જે પાંદડા હતા એ બધા એકદમ ગ્લાસ લીવ્સ એટલે કે કાચના એ ચળકતા પાન એ બની જાય છે. અલાસ, અરે રે, અલાસ શબ્દનો અર્થ અહીંયા અરે રે. ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ, કે પણ આ વખતે પણ બાવળનો આ આનંદ જે છે એ બહુ લાંબો સમય ન ટક્યો. અ સ્ટોર્મી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ, અચાનક એક વંટોળ ઉઠ્યું, એક તોફાન જે છે એ જંગલમાં એ ઉત્પન્ન થાય છે અને જોરદાર પવન એ ફૂંકાવા લાગે છે. ઇટ બ્લ્યુ સો હાર્ડ ધેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. આ વાવાઝોડામાં, આ વંટોળમાં એટલો પવન જોરદાર ફૂંકાય છે કે બાવળના વૃક્ષના જે કાચના પાંદડાઓ હતા, જે ચળકતા પાંદડાઓ હતા, એ નાના નાના
ટુકડાઓમાં એ વિભાજિત થઈ જાય છે, ભાંગી જાય છે. The bubble tree was ugly and leafless once again. ફરી એક વખત બાવળનું વૃક્ષ જે છે એ એકદમ કદરૂપું બની ગયું અને પાંદડા વગરનું બની ગયું. The bubble tree wept loudly. હવે બાવળનું વૃક્ષ એ ફરી પાછો એ જોર જોરથી મોટા મોટા અવાજે એ રડે છે. The stormy wind broke all my leaves. What shall I do? કે આ તોફાની પવન જે છે એણે મારા બધા જ પાંદડાઓ તોડી નાખ્યા. હવે મારે શું કરવું? The વનદેવી heard its sobs and appeared again. ફરી પાછા એક વખત વનદેવી જે છે એ આ બાવળના વૃક્ષને રડતું સાંભળી, એના ડુસકા સાંભળી અને ત્યાં પ્રગટ થાય છે. What happened again? ફરી પાછા વનદેવી પૂછે છે કે શું થયું? Why are you crying? said વનદેવી. વનદેવી પૂછે છે બાવળને કે હવે શા માટે રડે છે? The cruel wind broke all my glass leaves. બાવળનું વૃક્ષ જવાબ આપે છે કે આ જોવો ને, એકદમ નિર્દય પવન કે જેને મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. કે હવે તો મારા પાંદડા એકદમ સ્મૂથ એટલે કે સુવાળા અને બ્રોડ એટલે કે પહોળા અને એ પણ લીલાછમ એ પાંદડા જોતા છે. Only then I will be contented and happy. કે તો જ હું એકદમ સંતુષ્ટ બનીશ અને ખુશ બનીશ. said bubble tree. બાવળનું વૃક્ષ વનદેવીને કહે છે. Let's try that this time, said વનદેવી. વનદેવી કહે છે કે સારું, આ વખતે આપણે એવો પ્રયત્ન કરી જોઈએ. And granted Bubble's wish. અને જેવી બાવળના વૃક્ષે માંગણી કરી હતી એ માંગણી એણે ગ્રાહ્ય રાખી દીધી, મંજૂર કરી દીધી. The next morning the bubble tree, બીજે દિવસે સવારમાં બાવળનું વૃક્ષ જે છે had broad and smooth green leaves and no thorns. સવારમાં જોયું તો એના પાંદડા એકદમ પહોળા અને કાંટા વગરના એ બની ગયા હતા, એકદમ સુવાળા બની ગયા હતા. It was full of joy. ફરી પાછું બાવળનું વૃક્ષ એ આનંદમાં આવી ગયું. વાવ, what beautiful leaves I have. કે વાહ, હવે મારા પાંદડા કેટલા સુંદર બની ગયા. Robbers won't steal them. હવે લૂંટારુઓ જે છે એ મારા પાંદડાને તોડી નહીં શકે. The cruel strong wind can't break them. અને આ નિર્દયી અને મજબૂત રીતે તોફાની જે પવન છે એ મારા પાંદડાઓને ભાંગી નહીં શકે. Now I will be handsome and happy forever. હવે હું કાયમને માટે એકદમ સુંદર દેખાઈશ અને ખુશ રહીશ. All of a sudden there came 3 goats. અને અચાનક જ ત્યાં 3 ગોટ એટલે કે બકરીઓ આવે છે. They were very hungry. એ ખૂબ ભૂખી થઈ હતી. They saw the broad and soft green leaves of the bubble tree. એમણે જોયું કે બાવળના આ પાંદડા છે એકદમ કૂણા છે અને મોટા મોટા છે. They ran to it and started eating its leaves. અને તરત જ એ દોડી અને એ પાંદડાઓ ખાવાનું એ શરૂ કરી દે છે. Ouch, ouch, goats, please don't eat my leaves, cried the bubble tree. અને જેવા એ મોઢું મારે છે કે બાવળના વૃક્ષને દર્દ થાય છે, એટલે બાવળ જે છે આઉચ આઉચ એવો શબ્દ કહે છે અને એને વિનંતી કરે છે કે મહેરબાની કરી અને મારા પાંદડા ન ખાઓ, મને બટકા ન ભરો. The goats replied, we are very hungry. ત્યારે બકરીઓ એને જવાબ આપે છે કે અમે ખૂબ ભૂખ્યા છીએ. Your leaves are very tender and tasty. કે તારા પાંદડા એકદમ કૂણા છે. ટેન્ડર શબ્દનો અર્થ અહીંયા કૂણા અને ટેસ્ટી એટલે એકદમ સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તારા બધા જ પાન એ ખાઈ જશું. The goats ate up all the leaves of the bubble tree. અને એમ કહી અને આ ત્રણેય બકરીઓ ભેગી થઈ અને બાવળના વૃક્ષના બધા જ પાન ખાઈ જાય છે. They felt happy and contented. અને તેઓ ખુશ થઈ જાય છે અને સંતુષ્ટ થાય છે, ધરાઈ જાય છે. The bubble tree was in tears again. ફરી પાછું બાવળનું વૃક્ષ એ આંસુઓ સારવા માંડે છે, રડવા લાગે છે. It cried loudly.
ફરી પાછો એ મોટે મોટેથી રડે છે અને વનદેવીને બોલાવે છે, ઓ વનદેવી પ્લીઝ સેવ મી, હે વનદેવી મને બચાવી લ્યો. વનદેવી અપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. ફરી પાછા વનદેવી જે છે એ ત્યાં પ્રગટ થાય છે, એમના ચહેરા ઉપર હાસ્ય છે. ઓ ડિયર બબુલ, અને આવીને કહે છે કે હે મારા વહાલા બાવળ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. કે મેં તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી, પણ આમ છતાં તું ખુશ પણ ન થયો અને સંતુષ્ટ પણ ન થયો. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. કે હવે આ તારો છેલ્લો ચાન્સ છે, તારા માટે આ છેલ્લો મોકો છે. ટેલ મી વોટ ડુ યુ વિશ. કહે તારી શું ઈચ્છા છે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. ત્યારે બાવળનું વૃક્ષ એ વનદેવીને કહે છે, નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. કે હવે મને સબક મળી ગયો છે, હવે હું બોધ એ મેળવી લીધો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ, બ્રોડ સોફ્ટ લીવ્સ. કે હવે મારે ન તો સોનાના પાંદડા જોતા છે, ન તો કાચના પાંદડા જોતા છે, કે નથી મારે લીલાછમ મોટા મોટા એ પાંદડાઓ જોતા છે. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. મારે તો ખરેખર એક સાચું એ બાવળનું વૃક્ષ બનવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. કે મહેરબાની કરી અને મને મારા પાંદડાઓ જે પહેલાં હતા એ અને લાંબા સફેદ કાંટા જે પહેલાં હતા એ પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. કે હું તો એનાથી જ હંમેશા ખુશ રહીશ અને એનાથી જ હંમેશા હું સંતુષ્ટ રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ. વનદેવી એની આ ઈચ્છા જે છે એને માન્ય રાખે છે અને એના કાંટા અને એના પાંદડા એને પાછા આપે છે. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર. અને ત્યારથી આ બાવળનું વૃક્ષ એ પોતાના ઓરિજિનલ એટલે કે પોતાના સાચા એ વેશભૂષામાં એ આજે પણ એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા મિત્રો આપણે એક્ટિવિટી 8A એ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ એક્ટિવિટી 8B ની અંદર આપણને સૂચના આપેલી છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેસન. ધ ફર્સ્ટ one or two letters are given in the brackets to make your search easy. Here is an example for you. આપણને જે અંડરલાઇન કરેલો શબ્દ છે એ શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે એ આપણે કાઉન્સમાં લખવાનો છે, કે જેના માટેના શરૂઆતના એક અથવા તો બે અક્ષરો જે છે એ આપણને કાઉન્સમાં આપવામાં આવેલા છે. ઉદાહરણની અંદર જોઈએ એ પ્રમાણે, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો ઓન વિચ હી વોઝ સિટિંગ. તો બી શબ્દથી શરૂ થતો બો, બો એટલે ડાળી, બરાબર, તો એનો સમાનાર્થી શબ્દ થાય છે બ્રાન્ચ. એવી જ રીતે બીજું વાક્ય છે, ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. બરાબર, તો ફોર અ લોંગ ટાઈમ શબ્દનો અર્થ એથી શરૂ થતો હોય એવો એક્ટિવિટીમાંથી આપણે જોઈએ તો લાસ્ટ લોંગ એવો શબ્દ બનશે. તો આપણે ત્યાં ખાલી જગ્યા જે આપણને આપેલી છે એમાં આપણે લાસ્ટ લોંગ એ શબ્દ જે છે જવાબ તરીકે લખશું. ત્રીજું વાક્ય છે, દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી લાઇક અ સ્ટાર. તો શાઇનિંગ બ્રાઇટલી શબ્દનો સમાનાર્થી શબ્દ એ એસપી શબ્દ પરથી બનતો એ શબ્દ છે સ્પાર્કલિંગ. એસપી આપણને આપેલો છે, બરાબર, બાકીનો શબ્દ જે છે આપણે એ ખાલી જગ્યામાં લખવાનો છે સ્પાર્કલિંગ. ચોથું છે, ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. બરાબર, તો નોટ સેટિસ્ફાઈડ શબ્દનો સમાનાર્થી શબ્દ એ ડિસસેટિસ્ફાઈડ બનશે. ડિસ શબ્દ આપણને આપેલો છે. ત્યારબાદ પાંચમું વાક્ય છે, ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો પુલ્ડ આઉટ શબ્દનો સમાનાર્થી એ બનશે પ્લક્ડ આઉટ. બરાબર, પ્લક્ડ શબ્દ એ આપણે લખવાનો રહેશે ખાલી જગ્યામાં પી શબ્દ પરથી શરૂ થતો. અને છઠ્ઠું છે, ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. તો અનએટ્રેક્ટિવ શબ્દનો સમાનાર્થી અગલી એ શબ્દ બનશે. ત્યારબાદ એક્ટિવિટી સી જે આપણને આપવામાં આવેલી છે, કે જેની અંદર આપણને કીધું છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર, આપણને દરેક વાક્યમાં બે શબ્દો
એ આપવામાં આવેલા છે. એમાંથી એક શબ્દ જે ખોટો છે એ શબ્દ જે છે એને આપણે ચેકી નાખવાનો છે. સૌથી પહેલું, વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ ઓર અપિયર્ડ. તો અપિયર્ડ શબ્દ છે એના ઉપર આપણે લીટી મારવાની રહેશે. એક્ટિવિટી સી ની અંદર પહેલો જવાબ ડિસઅપિયર્ડ શબ્દ જવાબ રહેશે. અપિયર્ડ શબ્દ છે એના ઉપર આપણે લીટી મારશું. પેન્સિલથી માત્ર એક જ લાઈન ડ્રો કરવાની છે, આખો શબ્દ ચેકવો એ નથી. ત્યાર પછી ધ બબુલ ટ્રી ડિસલાઇક લાઇકડ ઇટ્સ લીવ્સ. તો એમાં લાઇકડ શબ્દ જે છે એના ઉપર આપણે લીટી મારવાની છે. બરાબર. ડિસલાઇક એટલે ના પસંદ હોવું, બાવળના વૃક્ષને પોતાના પાન નહોતા ગમતા. ત્યાર પછી ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. તો એમાં પ્લાન્ટિંગ શબ્દ જે છે એના ઉપર આપણે લીટી મારવાની રહેશે. પ્લકિંગ શબ્દ આપણે જવાબ તરીકે રાખશું. ચોથું, અ મેન સેડ આઈ વિલ બાય સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. અહીંયા બે શબ્દો ઉપર આપણે લીટી મારવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે બાય શબ્દ છે એના ઉપર લીટી મારશું. બરાબર. આઈ વિલ સેલ ધી લીવ્સ. બરાબર. એન્ડ બાય થિંગ્સ એટલે બીજી વખત સેલ શબ્દ ઉપર લીટી મારશું ફોર માય ફેમિલી. ત્યાર પછી પાંચમું છે ધ બબુલ ટ્રી લુકડ અટ્રેક્ટિવ અગલી વિધાઉટ લીવ્સ. તો એમાં આપણે એટ્રેક્ટિવ શબ્દ જે છે એના ઉપર લીટી મારશું. અગલી વિધાઉટ લીવ્સ એ શબ્દ જે છે આપણે ત્યાં એ જવાબ તરીકે રાખશું. પછીનું, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ. તો એમાં સોફ્ટ શબ્દ આપણે જવાબ તરીકે રાખશું, એટલે કે હાર્ડ શબ્દ છે એના ઉપર એ લીટી મારશું. સાતમું છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ ઓનલી ધેન આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ કે કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી. તો એમાં કન્ટેન્ટેડ શબ્દ છે એ જવાબ તરીકે રાખશું. ડિસકન્ટેન્ટેડ શબ્દ જે છે એના ઉપર આપણે લીટી મારી દઈશું. બરાબર છે. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી ડી અને ઈ, આ બે એક્ટિવિટી આપણે જાતે કમ્પ્લીટ કરવાની છે. આગળના પેજ ઉપર આપણને આપવામાં આવેલી છે. વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. બરાબર. એક્ટિવિટીના આધારે જે વાક્ય આપણને લખેલું છે, જેમ કે સૌથી પહેલું વાક્ય છે હું સોલ્વ કરાવી દઉં છું. બાકીના વાક્યો છે એ આપણે જાતે સોલ્વ કરવાના છે. સૌથી પહેલું વાક્ય છે વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તો એમાં હુ સેડ શબ્દ છે ત્યાં આપણે વનદેવી એ જવાબ લખવાનો છે. અને હુ લિસન એટલે કોણ સાંભળ્યું, તો બબુલ. બરાબર. બબુલ ટ્રી. તો હુ સેડમાં આપણે પહેલાના જવાબમાં વનદેવી લખશું અને હુ લિસનમાં પહેલાના જે જવાબ છે એની અંદર આપણે લખશું બબુલ ટ્રી અથવા તો બબુલ. બરાબર. એવી જ રીતે એ પછીની જે એક્ટિવિટી છે ઈ, કે જેની અંદર આપણને અહીંયા આપવામાં આવેલા વાક્યોના ક્રમ એ આડાઅવળા આપવામાં આવેલા છે. કાઉન્સમાં આપણે કયું વાક્ય સૌથી પહેલાં આવે છે, પછી બીજું, ત્રીજું, એવી રીતે બધા ક્રમ જે છે 10 વાક્યની અંદર આપણે ક્રમ એ ગોઠવવાના છે. કે જે એ એક્ટિવિટી ડી અને એક્ટિવિટી ઈ એ બંને એક્ટિવિટી આપણે જાતે એ સોલ્વ કરવાની છે. ત્યાર પછી એક્ટિવિટી એફ ઉપરના ક્વેશ્ચનના આન્સર છે એ હું અહીંથી લખાવું છું, કે જે તમારે એ લખતા રહેવાના છે. જેમાં આપણને કીધું છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ. બરાબર. તો આપણે જવાબમાં લખશું ધ બબુલ ટ્રી હેડ straight branches and long white thorns at the base of each leaf tail. પ્રશ્ન નંબર બીજો છે હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ. તો જવાબ લખશું ધ બબુલ ટ્રીઝ શબ્દ જે છે એને એપોસ્ટ્રોફી એસ લગાવશું આપણે. લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ
very small and unattractive. Unattractive. પૂર્ણ વિરામ. They are not like the cute leaves of other trees. ત્યાર પછીના પેજ ઉપર ત્રીજો પ્રશ્ન છે. The bubble tree wished for 3 kinds of leaves. List them. કયા કયા 3 પ્રકારના પાંદડાઓ બાવળના વૃક્ષે એ પોતાના માટે એ માંગ્યા? તો સૌથી પહેલું એક કરીને લખશું ગોલ્ડન લીવ્સ. એક કરીને લખશું ગોલ્ડન લીવ્સ. 2 કરીને લખશું સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને 3 કરીને લખશું બ્રોડ સ્મૂધ ગ્રીન લીવ્સ. ત્યાર પછી ચોથું, the bubble's happiness did not last long with golden leaves because. બરાબર? તો લખીએ જવાબ. some people plucked all the golden leaves of the bubble tree. પાંચમો પ્રશ્ન. How did the bubbles leaves turn into glass leaves? બરાબર? કેવી રીતે કાચના એ પાંદડા એ બાવળના વૃક્ષના થયા? બરાબર? તો લખીએ. વનદેવી touched the bubble's trunk. બબુલ ને એપોસ્ટ્રોફી એસ, trunk, with her magical stick and turn its leaves into glass leaves. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન. When did the bubble tree really became happy and contented? બરાબર? તો જવાબ લખશું when one Devi gave him his small green leaves and thorns. Then the bubble really became happy and contented. સાતમું. What was Bubble's last request to Vandevi? સૌથી છેલ્લી એની રિક્વેસ્ટ શું હતી? લખો. The bubbles માં એપોસ્ટ્રોફી એસ. last request to Vandevi was to make him real bubble tree. બરાબર ને? પહેલાની જેમ એને પોતે જે હતો એવો જ એ બાવળનું વૃક્ષ એ બનાવી દેવાની વિનંતી કરે છે. મિત્રો, 8મો પ્રશ્ન જે આપણને અહીંયા આપવામાં આવેલો છે કે જેમાં એવું પૂછાયું છે, વોટ વિલ યુ આસ્ક ઇફ વનદેવી કમ્સ ટુ યુ?
જો તમારી સામે વનદેવી અપિયર થાય તો તમે એમની પાસેથી શું વિશ કરો? જો અંગ્રેજીમાં જવાબ આવડે તો આપણે અંગ્રેજીમાં જવાબ લખશું, નહીં તો જવાબ જે છે એ આપણે ગુજરાતીની અંદર પણ એ જવાબ એ લખી શકીએ છીએ. તો એ જવાબ છે હું તમારી ઉપર છોડું છું, બરાબર, કે એમાં તમારે એ શું જવાબ એ લખવાનો છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 9 જે છે એ અહીંયા આપણે એ સ્કીપ કરશું. એના પછીની એક્ટિવિટી નંબર 10 છે કે જેની અંદર આપણને કેટલાક એક્સપ્રેશન્સ એ આપવામાં આવેલા છે જે ઉપર બોક્સમાં છે અને નીચે એના માટે વાક્યો આપેલા છે. તો આપણે વાક્ય વાંચી અને કયું એક્સપ્રેશન ક્યાં યુઝ થશે એ આપણે ત્યાં એ લખવાનું છે. આ એક્ટિવિટી તમને હોમવર્કમાં એ આપું છું. જે રીતે એ તમારે જવાબ તમને યોગ્ય લાગે એ પ્રકારે એ જવાબ છે એ તમારે લખવાના છે. અને ત્યાર પછીની જે આગળની એક્ટિવિટી છે, એક્ટિવિટી નંબર 11, 12 અને 13, બરાબર, આ એક્ટિવિટી પણ આપણે એ અત્યારે એ સ્કીપ કરવાની છે. અત્યારે આ ત્રણમાંથી એક પણ એક્ટિવિટી એ આપણે કરવાની નથી. જો 12મી એક્ટિવિટી સૌથી છેલ્લી છે એ તમારે સેલ્ફમાં કરવી હોય, બરાબર, તો કોઈ એક કે બે જે વૃક્ષનું અહીંયા એક વૃક્ષનું આપણને ઉદાહરણ આપેલું છે અને બે વૃક્ષ જે છે એના ઉપરથી તમારે એ એક્ટિવિટી તૈયાર કરવાની છે. તો એક પ્રકારના પ્રોજેક્ટ પ્રમાણે આ એક્ટિવિટી આપણે તૈયાર કરતા હોઈએ છીએ, બરાબર. તો જો તમારે જાતે તૈયાર કરવી હોય તો એક્ટિવિટી નંબર 12 એ કમ્પ્લીટ કરજો. એક્ટિવિટી નંબર 10 જે તમને અત્યારે હું એ હોમવર્કમાં આપું છું એ આપણે કમ્પ્લીટ કરવાની છે. તો મિત્રો અહીંયા આપણો યુનિટ 2 એ પૂરો થાય છે. નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર એ આગળના એ ટોપિક વિશેની એ ચર્ચા આપણે લેશું અને આની PDF 1-2 દિવસમાં એ ગ્રુપની અંદર એ તમને મોકલવામાં આવશે.